અભ્યાસનો એટલો શોખ. અને ખાસ વાત કરું, અહીંયા મમ્મીજી ક્યાં બેઠા છે? ભાવિની બેન આંગળી પકડીને દેરાસરમાં પ્રભુજીના દર્શન અને સ્થાનકમાં ગુરુજીના દર્શન કોઈએ કરાવ્યા આંગળી પકડીને, તો એ મમ્મીજી ત્યાં બેઠા છે. કોઈ ચીજમાં ના ન હોય એવા પપ્પાજી ત્યાં બેઠા છે, અને માંગો એ હાથમાં હોય એવા ભાઈ ત્યાં બેઠા છે. અને જ્યારે સંયમનો પંથ આવ્યો ત્યારે આંગળી પકડીને કોઈ રાહબર બન્યા તો છાયા પડછાયા જેવા છાયા ભાભી ત્યાં બેઠા છે. આમ તો કહી રહ્યા છે છાયા ભાભીને ઈશારામાં કે મને એકલામાં ડર લાગે એટલે મારી આજુબાજુ બે જણને બેસાડજો, પણ લક્ષ તો કંઈક બીજો જોઈએ. અને આ બંનેની ભાવના પણ ઊંચી છે કે વિદાય વેળાએ કંઈક એવી રજૂઆત કરીએ. આ બંને દીકરીઓ જૈની અને લબ્ધિ, બંને નામ જ એવા છે. આ બંને લાડકી એમની ભત્રીજીઓ જે પ્રેમ વાત્સલ્યની ધારા છલકાવે છે. કેવી તૈયારીઓ કરી છે જુઓ, ડ્રેસ કોડનું મેચિંગ, આહા બહુ સરસ છે. પણ અહીંયા ભાવિની બેન આ એંગડો ઘૂંટાઈ રહ્યો છે ત્યારથી એમના મુખનો જે મલકાટ છે ને એ કહી રહ્યું છે. મારા ખ્યાલથી કેટલા વર્ષની પ્રતીક્ષા ભાવિની બેન? સમજણ આવી ત્યારથી કરીને અત્યાર સુધી લગભગ 17-18 વર્ષ થઈ ગયા હશે. 17-18 વર્ષ. પરિવારનો પ્રેમ, લાગણી, સ્નેહ એ બંધનમાંથી મુક્ત થવું અઘરું હતું. ભગવાન મહાવીર સ્વામી પણ સંયમ લેવા જઈ રહ્યા હતા, પણ એક નિયમ હતો એમનો. ગર્ભની અંદર પ્રતિજ્ઞા હતી કે જ્યાં સુધી માતા પિતા છે ત્યાં સુધી સંયમ લે. અને જેવા જાય છે માતા પિતાના અવસાન બાદ ત્યારે નંદીવર્ધનજી વિનંતી કરે છે કે આ રાજસત્તા સાચવવામાં એકલો પડી દઈશ, ખાલી આપની હાજરી જોઈએ છે ભાઈ, થોડોક સમય રોકાઈ જાઓ. કેવી વિનમ્રતા! ભગવાનને ખબર છે કે કપરા કર્મ પૂરા કરવાના છે, કપરા કર્મના માર્ગ મને કાપવાના છે, સમય ઓછો છે, મારું મોક્ષ નજીક છે. ભગવાન જાણતા હતા કાંઈ વાંધો નહીં, ઉપસર્ગ અને પરિસર એક સાથે ઘણા બધા માણી લઈશ અને મારા કર્મોને પૂરા કરીશ. પણ ભાઈ કહે છે ને, તો સંયમ લેવા જતા જતા ને ભાઈની વિનંતી વળી પાછા રોકાઈ ગયા. આ અમારા ભાવિની બેનની પણ આ જ ભાવના કે મમ્મી પપ્પા અહીંયાથી હૃદયથી રજા આપશે ને ત્યાં સુધી દીક્ષા. હું સેવા કરીશ ગુરુની મૈયાની, પણ સંયમ તો મા બાપની આજ્ઞા સાથે છે. અને આ આજ્ઞા માટે જેને 17 વર્ષ રાહ જોઈ છે, ધન્ય છે ભાવિની બેનને, જેમણે ગુરુણીને હૃદયમાં રાખ્યા, પણ માતા અને પિતાને પોતાના સંસ્કારોમાં જીવંત રાખ્યા છે. મમ્મી પપ્પા હા ન પાડે ત્યાં સુધી તો શાસનમાં મારું ચારિત્ર નહીં સ્વીકારું બાપ. પણ આજની એ ઘડી આવી છે, મમ્મી પપ્પા અને સમસ્ત લાખા પર અને ડોણની ધરતીનો જે ઋણ છે એ અદા કરવા માટે, આજે એક નામ કરવા માટે, આજે છેડા પરિવાર, મારું પરિવારના ગૌરવવાળા ઇતિહાસમાં રત્નકુક્ષી માતા તરીકે અને પુણ્યશોલિકી પિતા તરીકેનું સ્થાન જે આ અમારા ભાવિની બેન થકી મળી રહ્યું છે. ધન્ય લાખા પર, ધન્ય ડોણ, ધન્ય માતા પિતા, ધન્ય ગુરુ ગુરુણી અને ધન્ય ભાવિની. કોઈ કહે છે કે હૈયે મને ડર હશે, કોઈ કહે છે કે મુશ્કિલ સફર હશે. મને વિશ્વાસ છે મારા શાસન પર, જેની કરુણાથી ભીનિયા સૃષ્ટિ સવર. ગુરુ ભગવંતનો મળ્યો મને આશરો, ગુરુ ભગવંતનો મળ્યો મને આશરો. જેના ધણી બેઠા સ્વયં તીર્થંકરો, ધન્ય ધન્ય બનાવીશ જન્મ માગરો, ધન્ય ધન્ય બનાવીશ જન્મ માગરો. મને પંથે મળ્યો છે પ્રભુ તારો, જે પથ પર ચાલા સ્વયં તીર્થંકરો, જે પથ પર ચાલા સ્વયં તીર્થંકરો. એવો પંથી જડ્યો છે પ્રભુ તારો, ધન્ય ધન્ય બનાવીશ
ઓગો લઈને હું સૌની સમક્ષ મનમાં રાખીશ સત્ય અહિંસાનો પક્ષ. પ્રભુ રેજો હાજરા હજુર પ્રત્યક્ષ. મારા શ્વાસમાં શ્વાસ નવો પાથરો, મારા શ્વાસમાં શ્વાસ નવો પાથરો. લખી આપો મુક્તિ સુખના હસ્તાક્ષરો, લખી આપો મુક્તિ સુખના હસ્તાક્ષરો. ધન્ય ધન્ય બનાવીશ જન્મ માગરો, મને પંથી જડ્યો છે પ્રભુ તારો. ભલે કોઈ મને સૂત શાતા પૂછે, ભલે ના કોઈ માન મળે ના પૂછે, ભલે કોઈ મને ગુરુ જેમ પૂછે. નહીં બાંધીશ હું આશાના વાદળો, નહીં બાંધીશ હું આશાના વાદળો. રાખીશ સમતાની શાતા બહાર પડો, રાખીશ સમતાની શાતા બહાર પડો. ધન્ય ધન્ય બનાવીશ જન્મ માંગરો, ધન્ય ધન્ય બનાવીશ જન્મ માંગરો. મને પંથી મળ્યો છે પ્રભુ તારો, એવો પંથી જડ્યો છે પ્રભુ તારો. મને પંથી જડ્યો છે પ્રભુ તારો. ભાવિની બેનને સપનામાં ભગવાન મહાવીર સ્વામી આવ્યા. કેવો સંયમ જોઈએ છે ભાવિની. હવે ભાવિની બેન જવાબ આપે છે કે દેવનો દરબાર મને મળે જેમાં મારા સંયમની સાધના થાય એવો સંયમ જોઈએ છે. વજ્રધર સંયમ જોઈએ છે મને. રાષ્ટ્રસંત જેવી વચન સિદ્ધ મારી ભાષા બને એવો સંયમ જોઈએ છે મને. સાહિત્યનો જ્ઞાન મારા રોમ રોમમાં છવાય અને હું પૂનમ પ્રકાશિત થાઉં એવો સંયમ જોઈએ છે મને. ભગવાન મહાવીર સ્વામી પૂછે છે ભાવિની કેવો સંયમ જોઈએ છે? તો કે મારો આત્મા નવીન મુનિ જેવો સરળ બને એવો સંયમ જોઈએ છે. વૈયાવચમાં સેવામાં અને જ્ઞાનાભ્યાસમાં હું સુરેશ મુનિની જેમ સૂર્ય તેજ બની ચમકું એવો સંયમ જોઈએ છે મને. સંયમ જોઈએ છે એકે હજારા બની જાઉં, જીવ દયામાં મારા જીવને છોડી દઉં અને બહુ ભાવથી ગુરુ પ્રત્યેની સાધનામાં રમતી થાઉં અને હંમેશ માટે સંયમમાં અજીત બની જાઉં એવા જીત મુનિના આશીર્વાદ વાળો સંયમ જોઈએ છે. કેવો સંયમ જોઈએ છે ભાવિની તમને ભગવાન પૂછે છે. અને ત્યારે અમારા ભાવિની બેન કહે છે કે હે મહાવીર પ્રભુ, મને સંયમ આપો તો મારી કાર્ય કુશળતા શાસન દીપાવે, તારાચંદ મુનિના આશીર્વાદ મળે. ધ્યાનમાં, યોગમાં ને સેવામાં હું પ્રશાંત બની જાઉં, વૈયાવચમાં હું સમર્પિત થઈ જાઉં. મારો સંયમ મને એવો જોઈએ. પરિવારના વડેરા છે તારામતીબાઈ મહાસતીજી, નાના મોટા બધાની સેવા કરતા અચકાતા નથી એવા ભાવમાં હું પણ જોડાઈ જાઉં, મને એવો સંયમ જોઈએ છે. જેમની યાદ શક્તિ અપરંપાર છે, જ્ઞાનનો ભંડાર અપરંપાર છે, સંસ્કૃતના અભ્યાસી છે, આજે પણ બેસો તો બોલતા થઈ જાય, ગાતા થઈ જાય એવા અમારા કસ્તુરબાઈ જેવો સુવાસિત સંયમ જોઈએ છે. સંયમ કેવો જોઈએ છે? ત્યારે સાથે જોડાય છે કે સુલસાજીની પવિત્રતા જોઈએ છે અને પૂર્વિશા બાઈની દોડતી દોડતી રગ રગમાં વહેતો સંયમ જોઈએ છે.
સંયમ કેવો જોઈએ છે? તપસ્વી જે 50 વર્ષ ઉજવી રહ્યા છે એવા મુક્તાબાઈ મા સતીજી, જીતેન્દ્ર મુનિ મહારાજ સાહેબ અને મુક્તાબાઈ મા સતીજીની દીક્ષા સાથે સંયમ વર્ષના 50 વર્ષ ઉજવાઈ રહ્યા છે. મારા પણ એટલા સંયમ વર્ષ મુક્તાબાઈ મા સતી જેવા ઉજવાય એવો સંયમ જોઈએ છે. ઉષાની ઉગતી કિરણ મને રોજ પ્રકાશ આપે, સંગીતાના સુરમાં રોજ મારો જ્ઞાનાભિષેક થાય, અંજનાભિષેકમાં મારી આંખોમાં હંમેશા સંયમની ચમક રહે અને મારી ગુરુબેન રમ્યતા સાથે હું રમતી જાઉં સંયમ માર્ગમાં. મને એવો સંયમ જોઈએ છે. સંયમ કેવો જોઈએ છે? સ્મિતાબાઈના સ્મિત જેવો સંયમ જોઈએ છે. સંયમ કેવો જોઈએ છે? સદગુણાબાઈ મા સતીજીની પવિત્રતા જેવો, અને જેના નામમાં પૂનમ, જીત અને તારાચંદ છે એવા પૂજિતા હું પરમ પરકવાળું પરમાત્માની પૂજિતા બનું એવો મને સંયમ જોઈએ છે. સંયમ કેવો જોઈએ છે? દોડતા દોડતા ક્યાંય પણ પહોંચી જાઉં એવો મનીષાબાઈ જેવો સંયમ જોઈએ છે. સંયમ કેવો જોઈએ છે? કે મારી સુદીક્ષામાં મારી સુપ્રિય આત્મા રોમ રોમથી શાસનને સમર્પિત થઈ જાય, મને સંયમ એવો જોઈએ. બધા જ મા સતીજી જેટલા હાજર છે બધાના નામ સાથે ભાવિની બેને મહાવીર સ્વામીને કહી દીધું ત્યારે ભગવાન કહે છે કે તારા ચુંદડીને રંગ તો હું જ લગાડીશ. કેવી રીતે? એનાથી આગળ વધું. અહીંયા જે સ્તવન ગવાશે એનાથી પહેલા સૌથી પહેલા રતિલાલભાઈ પધારો, ત્યાર પછી સંઘ પધારો. ધીરે ધીરે બધા આવો અને આ હિંગડો ઘૂંટાય છે એમાં તમે એક રાઉન્ડ હિંગડો ઘૂંટો. તમારી ઓરા મૂકજો, ઓરા. તમે હિંગડો ઘૂંટો ને ત્યારે દીક્ષાર્થીનો ધન્ય થાઓ, દીક્ષાર્થીનો જય જયકાર થાઓ, દીક્ષાર્થીની સંયમ યાત્રા સફળ બનો એ ભાવનામાં. અને અહીંયા ભગવાન મહાવીર સ્વામી સાક્ષાત જાણે સંકિતની ચુંદડી રંગતા હોય આ રંગમાં, એવી ભાવના સમજી લેજો. આ રચના ભાવિની બેન પોતે ગાય છે. જય હો. પ્રભુજી મોરી રંગ દો ચુનરિયા, વીર પ્રભુજી મોરી રંગ દો ચુનરિયા, ऐसा रंग रंग दो जो कभी भी ना उतरे, ऐसा रंग रंग दो जो कभी भी ना उतरे,
પટેલ સ્કૂલમાં ગોરેગાંવમાં અમારા મુમુક્ષુ ભણતા હતા, 6ઠ્ઠા ધોરણમાં હતા. એમની બાજુમાં બેસેલી બેનપણી સંયમની વાતો, દીક્ષાની વાતો કરે ત્યારે સંયમ શબ્દ કાને પડે. સ્કૂલના ગ્રાઉન્ડમાં બહુ દીક્ષાઓ થાય, કારણ કે તપાગછનું ત્યાં બહુ સરસ મજાનું વર્ચસ્વ, એટલે ઘણી બધી દીક્ષાઓ સ્કૂલમાંથી નીકળતા જતા જોવા મળી. અને ગોરેગાંવની સ્કૂલમાં જ્યાં ભણે છે ત્યાં આઈબી પટેલ ગ્રાઉન્ડમાં 108 દીક્ષા થઈ ગઈ હશે. અને એમાંથી કેટલી દીક્ષાઓ જોવા મળી. એમાં એક દિવસ આંગળી પકડીને જ્યારે સંગીતાબાઈ માસતીજી, ઉષાબાઈ માસતીજીનું સમસ્ત પરિવાર સ્થાનકમાં આવ્યું હતું, પ્રથમ જ મુલાકાત ગુરુની મૈયા સાથે થઈ. અને કિક શબ્દ કહેવાય ને, માઇન્ડમાં કિક આવી. અને કિક કેવી આવી? સંગીતાબાઈ માસતીજીએ પહેલી જ મુલાકાતમાં પૂછી લીધું, સંયમ લેવું છે? અને પહેલી જ મુલાકાતમાં ભાવિની બેને કહી દીધું, હા. એ હાની રાહ જોઈ રહ્યા છે આવતીકાલ સુધી. અને એક જ લક્ષ્ય, સંયમ ક્યારે મળશે? મમ્મીજીને કે મને દીક્ષા લેવી છે, પણ પોતાના હૃદયનો ધબકાર જેનાથી ચાલતો હોય દીકરીને રજા કેમ આપવી? ભાઈને કે દીક્ષા લેવી છે, ભાઈ કે મારી જાન છે મારી બેન. તો એક દીક્ષા માટે હા પાડવા માટે પિયુષભાઈને પૂછજો તો કચ્છના કેટલા આંટા માર્યા છે કે મારી બેનને કોઈ તકલીફ ન થાય, બસ ભલે સંયમ માર્ગે જાય. અને જેવી રજા મળીને ત્યારે ઉત્કંઠા વધી, બસ હવે તો સમય નજીક આવી રહ્યો છે. ગુરુની મૈયા, પૂજ્ય ગુરુદેવ, મને સંયમ ક્યારે મળશે? ક્યારે મળશે? ક્યારે મળશે? સંયમના અર્થી શુરા સત્ય કેવું લાગે, સંયમના અર્થી શુરા સત્ય કેવું લાગે, જોઈ જોઈ મારું ગયું બોલે આજ ભાવે, સંયમ ક્યારે મળશે? સંયમ ક્યારે મળશે? સંયમ ક્યારે મળશે? મુજને ક્યારે મળશે? સંયમ ક્યારે મળશે? મુજને ક્યારે મળશે? સંયમ ક્યારે મળશે? મુજને ક્યારે મળશે? સંયમના અર્થી સુરા સત્વ કેવું લાવે, જોઈ જોઈ મારું ગયું બોલે આજ ભાવે. ઓ સંયમ ક્યારે મળશે? ઓ સંયમ ક્યારે મળશે? ઓ સંયમ ક્યારે મળશે? મુજને ક્યારે મળશે? સંયમ ક્યારે મળશે? મુજને ક્યારે મળશે? ક્યારે ક્યારે મળશે? સંયમ ડૂબી પડ પડ દુઃખ પાવું, તૃષ્ણામાં સળગી દિન રાત ગુમાવું. તું ભોગ તજીને હર પડ સુખ પાવે, સંતોષ ન સુખમાં દિન રાત વિતાવે. ભોજન થાળી રમવા શેરી તારી માગીએ, ભટકું તો મુજની છોડી સંયમ પામ્યો છે. તો સંયમ ક્યારે મળશે? સંયમ ક્યારે મળશે? સંયમ ક્યારે મળશે? મુજને ક્યારે મળશે? સંયમ ક્યારે મળશે? સંયમ ક્યારે મળશે? ક્યારે ક્યારે મળશે? મુજને ક્યારે મળશે? જશે, જો નહીં સુધરું તો ક્યાં આત્મ જાશે. ગુરુ મળ્યા એવા
હાથ પકડશે લઈ સાથ મને જે મોક્ષે લઈ જશે સંયમનો અભિલાષી હવે તો રોમ રોમમાં થાય હૃદય વીણાના તાર વગાડી યોગનો પક્ષી થાય ઓ સંયમ ક્યારે મળશે ઓ સંયમ ક્યારે મળશે ઓ સંયમ ક્યારે મળશે મુજને ક્યારે બધા હિંગડો ગુટવા આવો છો ઓ સંયમ અમારા ક્યારે ભાવિની માટે ભાવ કરજો સંયમ યાત્રા સફળ બને અને બીજી ભાવના કિચનના કામમાંથી મુક્ત થવું હોય અડધો અડધો કલાકે હસબન્ડને ભૂખ લાગે બનાવતા બનાવતા પરસેવો થાય ને થાક લાગતો હોય, એવો વિચિત્ર સંસાર દેખાતો હોય, બાળકો પાછળ કંકાસ કરીને થાક લાગતો હોય, પરિવાર પાછળ આરામ મળતો ન હોય, સંસારની દોડાદોડીમાં રાતના ઊંઘ ના આવતી હોય, તો બેનો તમે પણ અમારી ચારમી ગાય છે એમ માંગી લેજો. સંયમ ક્યારે મળશે મુજને ક્યારે મળશે ક્યારે ક્યારે મળશે મુજને ક્યારે મળશે. આમ તો સંગીતાબાઈ મહાસતીજીએ કહ્યું કે ઘણું જૂનું થયું છે સ્તવન, પણ હમણાં છે ને સંયમના સ્તવનો ઘણા લખાયા. સૌથી પહેલા છે ને એક જ સ્તવન એવું હતું જેના કારણે કેટલી મુમુક્ષુ બહેનો સંયમ યાત્રામાં જોડાઈ ગયા. એક જ સ્તવન, એની તાકાત એટલી હતી કે નાના બાળકને એક્ટિંગ પણ કરવી હોય ને સ્થાનકમાં કાંઈક એવું સંવાદ કરવું હોય ને તો પણ આ સ્તવન તો ગવાયા છે. અને આ સ્તવન એટલું સરસ કે વાત ન પૂછો. નાની નાની બાળાઓ બહુ સરસ ગાતી. પહેલાના સમયમાં એટલા બધા સંયમના સ્તવનો નહોતા, ત્યારે આ સ્તવન એટલું સુપર ડુપર હિટ હતું જે આજે પણ ગવાય, કાલે પણ સાંજીમાં ગવાયું હતું. એમાં એક જ જીદ હતી, મેળીને બંગલા મારે કામ નહીં આવે, સ્થાનકે મનડું મોયું મોરી માં. સાંભળો, આ બંનેની મજા જોજો, બંને સાથે ગાશે. જય હો. ઉતુવરી હંત જપ મોરી માં જપ મોરી માં મારું મન લાગ્યું સંયમમાં. ઉતુવરી હંત જપ મોરી માં જપ મોરી માં મારું મન લાગ્યું સંયમમાં. ઉતુવરી હંત જપ મોરી માં જપ મોરી માં મારું મન લાગ્યું સંયમમાં.
નવીનાની દીક્ષામાં બહુ જ હિટ ગયેલું કેસરિયા અમારા સુદીક્ષાભાઈ મહાસતીજીએ વંસ મોર કર્યું છે એની સારું. હા, મારી ઈચ્છા છે આપ શરૂ કરાવો. હાજી. સમર્પણ મુનિ મહારાજ સાહેબ કહે છે કે બેઠા બેઠા પણ હાથને હલાવ્યા કરો, થોડા રંગમાં રહો, નૃત્યમાં રહો. જો આ બંને અમારી જૈની અને લબ્ધિ. થેન્ક યુ. જ્યાં મન થાય ઊભા થઈ જવાનું બેટા. જો હું બધાને કહી દઉં, એક જ સતી એવા છે જે બહુ નાચ્યા છે. કોઈ નામ આપશો ભાઈઓમાં, બહેનોને ખબર હશે. રૂમઝૂમ નાચ્યા છે. ભગવાનનું નામ પડે અને રોમ રોમ નાચે. જુઓ, બહેનોને પૂછું, હાથ ઉપર કરી જવાબ આપી દો. નામ બોલો. સુલસા શ્રાવિકા. ક્યારેક ઇતિહાસ લેજો. ભગવાન કોઈને ધર્મલાભ ન મોકલે, પણ કોઈ સુલસા શ્રાવિકાના ઘરની બાજુની ગલીમાંથી નીકળે ને તો કે તમે અહીંયાથી જાઓ છો, તો કે હા, સુલસાજીને મારા ધર્મલાભ કહે છે. મણી ઠેકાણે ની મળ્યા છે તો બેટા કલ્પેશ કેજો ધર્મલાભ પ્રભુ મોકલતા અને ખાલી પડે ને કે પ્રભુએ તમને ધર્મલાભ કયા છે, દરવાજો બંધ કરીને રોમ રોમ નાચી ઉઠે. દેવલોકના દેવો પરીક્ષા લેવા આવ્યા અને ડુપ્લિકેટ મહાવીર બનીને દેવ આવ્યા, પણ સુલસા શ્રાવિકા જાણી જાય કે આ મારા પ્રભુ નથી. જેમનો રોમ રોમ પ્રભુમાં સમર્પિત, એવી ભાવના વસુમતીને ચંદનબાળા તરીકે જેમણે જીન શાસનમાં વૈશાખ સુદ 11ના દિવસે યાદગાર બનાવી દીધું. પ્રથમ સાધ્વી. કોઈ પૂછો બ્રાહ્મી અને સુંદરીજીને કે આદિનાથ ભગવાનની આજ્ઞામાં પોતાના જીવનને કેવું પવિત્ર કર્યું. આત્મીયજનો, માત્ર આજ્ઞા, એ પણ વડીલ હોય, ગુરુ હોય, આપણા કોઈ પરમ કલ્યાણ મિત્ર હોય, એમની આજ્ઞા મળી જાય અને એમની આજ્ઞામાં જો જીવન નીકળી જાય ને તો આપણું જીવન ખરેખર ધન્ય બની જાય. પૂજ્ય સુદીક્ષાશ્રીજી મહાસતીજી, પૂજ્ય સુદીક્ષાબાઈ મહાસતીજી, રેડી છો? કેસરિયા બહુ સરસ રીતે શરૂઆત અહીંથી અમે જોડાશું. સાંભળજો, બહુ સરસ મજાનું આ સંયમ ગીત છે. केसरिया केसरिया आज हमारा मन केसरिया, हम भी केसरिया तुम भी केसरिया, हम भी केसरिया तुम भी केसरिया, केसरिया केसरिया आज हमारा मन केसरिया, केसरिया केसरिया आज हमारा मन केसरिया, गुरुदेव हमारा आज केसरिया, गुरुदेव हमारा आज केसरिया, मन मोया सस्ती विधि में मेरा मन मोया स्वस्तिक विधि में मेरा मन मोया, केसरिया केसरिया आज हमारा मन केसरिया. केसरिया केसरिया आज हमारो मन केसरिया, केसरिया केसरिया आज हमारो मन केसरिया, हम भी केसरिया तुम भी केसरिया, तुम भी केसरिया हम भी केसरिया, अरे हम भी केसरिया तुम भी केसरिया, तुम भी केसरिया हम भी केसरिया, केसरिया केसरिया आज हमारो मन केसरिया, केसरिया केसरिया आज हमारो मन केसरिया.
लखपुर संग है केसरिया, लखपुर संग है केसरिया, लखपुर संग है केसरिया, लखनी लखा पर है केसरिया, केसरिया है आज हमारो मन केसरिया, केसरिया केसरिया आज हमारो मन केसरिया। गुरुवर प्यारे हैं केसरिया, नवीन मुनि आज केसरिया, गुरुवर प्यारे हैं केसरिया, जितेंद्र मुनि है केसरिया, गुरुवर प्यारे हैं केसरिया, ताराचंद मुनि है केसरिया, गुरुवर प्यारे हैं केसरिया, प्रशांत मुनि है केसरिया, केसरिया केसरिया आज हमारो मन केसरिया, अरे समर्पण मुनि है केसरिया, सुरेश मुनि है केसरिया, केसरिया केसरिया आज हमारो मन केसरिया, केसरिया केसरिया आज हमारो मन केसरिया। સંયમના ઉપકરણો સ્વસ્તિક દ્વારા રંગાઈ રહ્યા છે, એમના ઉપર સ્વસ્તિક મૂકવામાં આવી રહ્યું છે। જય હો। અરે કસ્તુરબાઈ મહાસતી છે કેસરિયા, કસ્તુરબાઈ મહાશક્તિ છે કેસરિયા, કસ્તુરબાઈ મહાસતી છે કેસરિયા, કસ્તુરબાઈ મહાશક્તિ છે કેસરિયા, સુલસાબાઈ મહાસતી છે કેસરિયા, સુલસાબાઈ મહાશક્તિ છે કેસરિયા, પૂર્વી શાબાઈ છે કેસરિયા, પૂર્વી શાબાઈ છે કેસરિયા, કેસરિયા કેસરિયા आज हमारो मन केसरिया, केसरिया केसरिया आज हमारो मन केसरिया। मुक्ताबाई महासती छे केसरिया, મુક્તાબાઈ મહાશક્તિ છે કેસરિયા, उषाबाई महासती छे केसरिया, મુક્તાબાઈ મહાશક્તિ છે કેસરિયા, स्मिताबाई महासती छे केसरिया, ગુરુડી અમારા છે કેસરિયા, सदगुण गंगा छे केसरिया, સદગુણ ગંગા છે કેસરિયા, मनीषाबाई छे केसरिया, મનીષાબાઈ છે કેસરિયા, आपे छे बधा आशीर्वाद आज हमारो मन केसरिया, આપે છે મને આશીર્વાદ આજ હમારો મન કેસરિયા, केसरिया हुर्र जय हो। આજ હમારો મન કેસરિયા। રહ્યા છે એમ કહીએ તો પણ ચાલશે। સ્વસ્તિકથી એક એક ઉપકરણને જ્યારે ભાવિનીબેન જોશે અને એ ઉપકરણ ઉપર સ્વસ્તિક જોશે તો બસ એક જ લક્ષ્ય છે કે સંયમનો માર્ગ મળ્યો છે, ચાર ગતિમાંથી મુક્ત થઈને સિદ્ધશિલા પર સ્થાન પામવા માટે આ લક્ષ્ય ચૂકાય નહીં એના માટે આ સ્વસ્તિકની છાપ ઉપકરણ ઉપર અત્યારે શોભાવી રહ્યા છે ગુરુદેવ અને ગુરુણી। અમે એ છાપને 7 સુરોથી સજાવી રહ્યા છે। જય હો ઇરફાનભાઈ। સાથિયા પુરાવો આજે વસ્ત્રોને રંગાવો સાથિયા પુરાવો આજે વસ્ત્રોને રંગાવો આજ રૂડો અવસર છે શ્રી સંગને આંગણિયા લાગ્યો 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 મુજને સંયમ તેરો રંગ, લાગ્યો 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 મુજને સંયમ તેરો રંગ, સાથિયા પુરાવો આજે વસ્ત્રોને રંગાવો આજ રૂડો અવસર છે લાખાપુર સંગના આંગણીએ લાગ્યો 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 મુજને સંયમ તેરો રંગ, લાગ્યો 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 મુજને સંયમ તેરો રંગ।
વર્ષોની હતી ભાવના ભાવિની બેના જીવનમાં, ભાવિની બેના જીવનમાં. સંયમ માર્ગે જાવું છે પૂનમ ચંદ્ર પરિવારમાં, પૂનમ ચંદ્ર પરિવારમાં. વર્ષોની ભાવિની બેના જીવનમાં, ભાવિની બેના જીવનમાં. સંયમ માર્ગે જાવું છે પૂનમ ચંદ્ર પરિવારમાં, પૂનમ ચંદ્ર પરિવારમાં. ચાર ગતિથી મુક્ત થાવું, સંસારનો પરિભ્રમણા છોડવું. ચાર ગતિથી મુક્ત થાવું, સંસારનો પરિભ્રમણા છોડવું. આજ રૂડો અવસર છે શ્રી લાખાપુરના આંગણીએ. સાથીઓ સુકન્નો છે મોક્ષ માર્ગનું દર્શન છે, મોક્ષ માર્ગનું દર્શન છે. આઠ કોટી મોટી પક્ષમાં સંયમ રંગ રંગાય છે, સંયમ રંગ રંગાય છે. પૂનમ તેજ પ્રકાશ છે, મણિ ગુરુ સંગાત છે. પૂનમ તેજ પ્રકાશ છે, મણિ ગુરુ સંગાત છે. આજ રૂડો અવસરીઓ શ્રી લાખાપુરના આંગણીએ. સાથિયા પુરાવો આજે, વસ્ત્રોને રંગાવો આજ. આજ રૂડો અવસર છે શ્રી સંગના આંગણીએ. આજ બેનના એક ઉપકરણ કોઈ રંગીન નથી, હા, કોઈ રંગીન નથી. અને અત્યારે જે રંગ લઈને બેઠા છે ને, એ રંગ ક્યારેક કોઈ સવાલ પૂછે કે જ્યારે એ મહોત્સવની પછેડી પહેરવાના છે સંયમની, તો અત્યારે આટલા જોરદાર વસ્ત્રો, આભૂષણો, અલંકારો શું કામ? ત્યારે જ્ઞાનશાસ્ત્ર ગુરુતત્વ કહે છે કે જેને છોડવાનું છે, જેનો ત્યાગ કરવાનો છે, એ દેખાડીને બતાવવા માંગે છે સંયમી કે આ ગમે એવા રંગ મને લાગે પણ આ રંગમાં હું આવવાની નથી. આ રંગ છોડવા જેવો છે, સંયમનો રંગ લેવા જેવો છે. આ વસ્ત્રોનો શણગાર માત્ર મારા માટે થોડાક સમય માટે છે. હું એનું કેવું બેધડક ત્યાગ કરું છું એ જુઓ તમે. મને આનો કોઈ પણ મોહ નથી, કોઈ આના પ્રત્યે માયા નથી. આ માત્ર બાહ્ય રંગ છે. આત્માના રંગને ચમકાવવા માટે તો મને શ્વેત વર્ણ જોઈએ છે. આ વાતનો ખ્યાલ ભરત ચક્રવર્તીને બહુ છેલ્લે આવ્યો હતો, જ્યારે અરીસા ભવનમાં એમણે જોયું હતું કે મારી આત્માનો શણગાર તો મારી શરીરની સાધના છે અને હું તો મારા તનનો શણગાર કરી બેઠો છું. એક આંગળીમાંથી જેવી વીંટી ઉતારીને ભરત ચક્રવર્તી કેવળ જ્ઞાન સુધી પહોંચી ગયા હતા. આત્મીયજનો યાદ રાખજો, જીવનમાં ખુશી બે જ હોય છે. એક માંગો એ મળી જાય એ ખુશી છે, પણ એ ખોટી છે. જે મળી જાય એ ગમી જાય એ સાચી ખુશી છે. જે મળી જાય એ જ ગમી જાય. એડજસ્ટમેન્ટ, સંતોષ, કોઈ પણ રસ્તો ક્યારે પણ મળી જાય એના પર ચાલવું. નવસારી ગયા હતા છેલ્લે ભાવિની બેન સાધના માટે. ત્યાં નક્કી કર્યું કે હવે હું ઘરે નહીં જાઉં, અને કોઈને કયા વગર ચૂપચાપ નવસારીથી સીધા ગયા સાધ્વીજી ભગવાન પાસે. અહીંયા બધા દોડા દોડી ગોતે શું કરવું શું કરવું. ત્યાંથી અવાજ આવ્યો, મમ્મી જરાય ચિંતા નહીં કરતા, હું ગુરુણીની સેવામાં છું, આપ રજા નહીં આપો ત્યાં સુધી તો સંયમ નહીં, પણ હવે ઘરે નહીં મમ્મી, મને ગુરુણીની સેવામાં.
આ સૌથી મોટો પગલો ભર્યો હતો. બહુ ભાવપૂર્વક, બહુ પ્રેમપૂર્વક, કારણ કે માના હૃદયને જાણતા હતા. તમે જુઓ તો ખરા, સૌમ્ય આત્મા છે. હું તો કહું, પંચમ કાળમાં આવા મનુષ્ય મળવા અઘરા છે જે રતિલાલભાઈ છે. સૌમ્ય સાહેબ, તમે જ્યાં સુધી એમને બોલતો નહીં કરો ને ત્યાં સુધી એ બોલશે નહીં. આવા પપ્પા છે. અને આટલો સરળ પરિવાર. અને આંગળી કોઈએ પકડી હોય ને, માનો ઉપકાર. આજે બપોરના એક નાનકડો વિડીયો સ્ક્રીન પર ખાલી ભાવિનીબેનનો અવાજ સાંભળજો, જે મમ્મીને કહેવા માંગે છે, પપ્પાને કહેવા માંગે છે. એ ખાલી ઝલક જોજો, એ શું કહેવા માંગે છે. ભાવિનીબેન એવી જગ્યાએ જાય છે, દીકરીને પરણાવું ને તો એ પાછી આવી શકે ઘરે, થોડા દિવસ રોકાવા મળવા, પણ એવી જગ્યાએ જાય છે જ્યારે એ ઘરે આવશે ને ત્યારે પૂછશે, સૂઝતા છો ધર્મ લાભ? અને ત્યારે આ મસ્તક નમી જશે, પુણ્ય ભાગ હશે. આવતીકાલે જ્યારે પરમ દિવસે જ્યારે નગર પ્રવેશ થશે ને, અને ત્યાર પછીનો ગોચરી માટે જ્યારે જશે ને, ત્યારે આપણા ઘરે પગલાં કરશે ને, ત્યારે એ દ્રશ્ય જોજો સાહેબ. આવા દ્રશ્ય, આવું પુણ્ય, આવો મહોત્સવ નસીબવાળાને મળે છે. આપણે અને તમે બધા ભવી જીવ છીએ, પણ સંયમ વિના મુક્તિ નથી, એ લખી રાખજો. બહુ પુણ્ય છે સંયમમાં. નંદીશણ મુનિ પણ જઈ પાછા આવી વળી કેવા પહોંચી ગયા. શૈલકાચાર્ય આચાર્યનો ક્યારેક હિસ્ટ્રી સાંભળજો, કેવા સંસારમાંથી બનીને આખરે મોક્ષ સુધી પહોંચ્યા છે. સંયમ વિના ઉદ્ધાર નથી. એટલા માટે ખાસ ભાવપૂર્વકની વિનંતી છે, જ્યારે વસ્ત્રો રંગાઈ રહ્યા છે, ભાવના એવી ભાવજો કે સુધર્મા સ્વામીની પાઠ પર બેસીને સંયમ ન પાડી શકું તો કદાચ વાંધો નહીં, પણ ભાવના સતત ભાવવું, અને ઘરમાં હાલશે, ચાલશે, ફાવશે, ગમશે, દોડશે, આ ભાવનામાં સંયમ પાડવું. સંયમ એટલે કંટ્રોલ. પોતાના શરીર સુખની સાથે જોડાયેલી 5 ઇન્દ્રિયો સાથે જોડાયેલા 23 વિષયો છે જે આપણા સંસારમાં રમાડે છે. આપણને 5 ઇન્દ્રિયોના 23 વિષયો સંસારમાં રમાડે છે. એને કંટ્રોલ કરીને જીવવું, એનું નામ સંયમ છે. વસ્ત્રો રંગાઈ રહ્યા છે, તો રંગ સાથે આપણા 7 સુરોનો સંગ જોડશું. જય હો. સંયમ વસ્ત્રોને રંગાવો આજ કેસર કંકુથી. સંયમ વસ્ત્રોને રંગાવો આજે કેસર કંકુથી. થૈયા થૈયા આજે નાચે મારો આત્મ રામજી. થૈયા થૈયા નાચે આજે મારો આત્મ રામજી. ઝાલર ઝીણી ઝીણી વાગે છે વીરતીના નામની. થૈયા થૈયા આજે નાચે મારો આત્મ રામજી. થૈયા થૈયા નાચે આજે મારો આત્મ રામજી. સંયમ વસ્ત્રોને રંગાવો મનને ગમે છે હવે એક શ્વેત રંગ રે. રજો હરણ પામવાનો ઉર્માયો મંગ રે. મનને ગમે છે હવે એક શ્વેત રંગ રે. રજો હરણ પામવાનો ઉર્મા ઉમંગ. માગે માગે રંગતારી આજે આત્મ રામની. માગે માગે રંગતારી આત્મ જય જયકારની. થૈયા થૈયા નાચે આજે મારો આત્મ રામજી. થૈયા થૈયા નાચે આજે મારો આત્મ રામજી. સંયમ વસ્ત્રોને રંગાવો આદર કેસર કંકુથી. સંયમ વસ્ત્રોને રંગાવો આજે કેસર કંકુથી. થૈયા થૈયા આજે નાચે મારો આત્મવીરજી. થૈયા થૈયા નાચે આજે મારો આત્મવીરજી. હું તો રાજા કહીશ. રસિક કાકા બેઠા છે અહીંયા. કેટલા સૌમ્ય છે જુઓ તો ખરા. આપણને આજ્ઞા આપવાવાળા બધાની આજ્ઞામાં રહી જાય એવા છે. આપના સુપુત્રોને મેં કાલે જોયા. સોલિડ છે. ક્યાં છે? સોલિડ છે. મજા આવે છે એમની સાથે વાત કરવી. પત્રી સંગવતી શાસનમાં જીન શાસન સાથે રહેનાર
જીન શાસન સાથે જોડાઈને સેવા કરનાર, જીન શાસનની મહેક પાથરનાર, શાસનના સેવક બનીને ખડે પગે ઊભા રહેનાર એવા રસિક કાકા છે. તો બાજુમાં ગિરીશભાઈ બેઠા છે. જરા જોરદાર આ બધા મહાનુભાવો માટે એકવાર આપણે બે હાથ ઉપર કરી બોલશું હર્ષ હર્ષ. જય જય. ઇરફાનભાઈ તમે નહીં બોલતા, લાખાપરનો અવાજ સાંભળવો છે. હર્ષ હર્ષ. ધન્યવાદ રસિકભાઈ, ગિરીશભાઈ. પછી અમારા સાહેબ હરેશભાઈ વર્ધમાન. મને એક એક જણના નામ આપો. બિપિનભાઈ કેટલાકને તો ઓળખતો નથી. અમારા રતિલાલભાઈની બાજુમાં બેઠા છે નવીનભાઈ હાલાપર મહાજન, અમારા સરપંચ કહેવાય આમ તો, અને અમારી ભાવિની બેનના મામાઈ ભાઈ કહેવાય એવા શૈલેષભાઈ અહીંયા બિરાજમાન છે. લાખાપર સંઘવતી દીપકભાઈ બિરાજમાન છે. લાખાપર સંઘવતી મહેન્દ્રભાઈ અહીંયા બિરાજમાન છે. હરિલાલભાઈ બિરાજમાન છે. હરિલાલભાઈ, અચ્છા હરિલાલભાઈ અહીંયા છે. નિલેશભાઈ અહીંયા છે. બધા સંઘવતી દૂર દૂરથી આવ્યા છે. ભૂજપુર સંઘવતી ભરતભાઈ આવ્યા છે. મનોજભાઈ અહીંયા પધાર્યા છે. લાખાપર સંઘવતી અહીંયા બિરાજમાન છે. મારા કિરણભાઈ બિરાજમાન છે. રાઘવજીભાઈ બિરાજમાન છે. પ્રેમજીભાઈ લાખાપર સંઘના હું તો કઈ સર્વે સર્વા છે. જ્યાં એને વાળો ત્યાં વળી જાય, થાકતા નથી. મેમરી બહુ સોલિડ છે. અક્ષરોમાં મા સરસ્વતીની સાધના છે. હું તો કહીશ આ લાખાપુરના લૈયા છે. તો હું ખૂબ ખૂબ અનુમોદના કરું છું. જેટલા મોભીઓ અહીંયા આવ્યા છે નામ મને આપો. કિશોરભાઈ, હા કિશોરભાઈ બોરીવલી. લાખાપર પછી કિશોરભાઈ બોરીવલી. માસ્ક ને અમારી પહેચાન મીઠા दी, નજીક વાલે भी दूर चले गए. કિશોરભાઈ ગંગર, અમારા હસમુખભાઈ અહીંયા બેઠા છે. જેટલા પણ મહાનુભાવો આવ્યા છે એ બધાનું નાના ભાડિયાની મીઠાશ લઈને અમારા પ્રવીણભાઈ આવ્યા છે. સાથે સાથે અમારા અરુણભાઈ પધાર્યા છે. બોય હત્તા ઓછો કહી જા અરુણભાઈ, હકડી તા સ્માઇલ દો. થેન્ક યુ સાહેબ, જેમણે સ્થાનકની શોભા બહુ જ ઓછા સમયમાં વધારી છે. રૂપાળું સ્થાનક બનાવ્યું છે જેમણે, એવા અરુણભાઈને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આવા મહારથીઓ બધા અહીંયા બિરાજમાન છે. ત્યારે એક જ સરસ મજાનું સ્તવન આપવા જઈશ. હવે કદાચ ગુરુદેવ તમને જોરથી પીઠ પર થાપી મારવાના છે, બરાબર ને સંગીતાભાઈ માસતીજી? જેને લાભ લેવો હોય લઈ લેજો બાપ. આ થાપી શું છે તો તારાચંદ મુનિ કાર્ય કુશલ. હું તો કહું કે કદાચ તારાચંદ મુનિ જો સંસારમાં હોત તો ઇવેન્ટ ઓર્ગેનાઇઝર હોત. એમના જેવી અક્કલ મારી પણ નથી દોડતી. ગિરીશભાઈ, મેં 2 દીક્ષાથી જોયું છે. હું ભૂલો પડું ને ત્યાં એ રસ્તો દેખાડે, અને હું ક્યાંક લખું મારે છેકવું જ પડે. હી નવે હી વે. આ તારાચંદ મુનિ છે. બહુ 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 અનુમોદના. જીત મુનિ પણ પ્રેમથી આજ્ઞા આપી દે, શાંતિથી બેઠો હોય. એ બરાબર કહીએ તા બેસ્ટ કહીએ તા કરંડ્યો પોતાની હાજરી પ્રત્યક્ષ દેખાડે. અને ગુરુદેવ જે ભાવથી આશીર્વાદ વરસાવે. બંને પૂનમ ગુરુના એવા ભાઈ છે, ગુરુભાઈ છે કે પોતાની અનમોલ શ્રદ્ધાથી શાસનને, પૂનમ પરિવારને દીપાવી રહ્યા છે. ત્યારે જીન શાસનમાં આવા મહાન રત્ન બિરાજમાન હોય તો અમને ગાવાનું મન થઈ જાય. જે ગુરુદેવ ગાતા હોય ને, વ્યાખ્યાન પૂરું થાય ને કે ને આપણને જાગૃત કરવા માટે શું કે સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસ્ત્રમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારિણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. જીતવણ તારું શાસન આ જગમાં છે મહાન. એના આધારે મારે કરવો આ સંસાર. મની ચિતારશે ભગવાન ઉતારશે
ગુરુદેવને કહેજો ધન્યવાદ, ઉપકાર માનજો ગુરુદેવનો ઉપકાર કે આટલા સરસ સ્વસ્તિકના થાપા મળી રહ્યા છે આપણને. બાપ હોય ને એ પીઠ થાબડે, આજે ગુરુ પીઠ થાબડી રહ્યા છે. શું કામ? આ મહામારીના સમયમાં પણ લાખાપરમાં ચતુર્વિધ સંઘ બનાવવા માટે પ્રત્યક્ષ તમે લોકોએ હાજરી આપી છે. દીક્ષા તો 4 જણામાં થઈ જતી હતી, પણ આપ સર્વે હાજર રહો ને તો સંયમની અનુમોદના થાય, આપણા તમારા મારા બધાના ભાવમાં પરિવર્તન આવે અને આ 4 ગતિમાંથી મુક્ત થવાની ભાવના જાગૃત થાય. રોજ રાતના કહેવાનું, સંસારમાં રહેવું નથી, ત્રિયંચમાં જવું નથી, નરકના પાપો ભોગવવા નથી, દેવલોકમાં વધારે સમય સુધી મોજ કરવી નથી, મને તો સિદ્ધ શિલાને પ્રકાશિત કરવું છે. હે ઉપકારી પરમાત્મા, હે ઉપકારી મહાત્મા અને હે ઉપકારી માતા પિતા, એવો ઉપકાર કરો મને કે જ્યાં સુધી મોક્ષ ન મળે ભવો ભવ મને જીન શાસન મળે. આ ઉપકાર સતત કરતા રહો. માર્ગાનુસારીના 35 બોલમાં પણ એ જ ભાવના બતાવવામાં આવી છે કે સંસાર ધર્મ એવો જીવો કે સંયમ માર્ગ તમારો મોકળો બને. જય હો. कृपा बरसाओ सिद्ध शिलाए मन तेड़ावो राग जोवू प्रभु आवशे ने लई जाशे, प्रभु आवशे ने लई जाशे हो. हे उपकारी कृपा बरसाओ सिद्ध शिलाए मन तेड़ावो राह जोवू प्रभु आवशे ने लई जाशे, प्रभु आवशे ने लई जाशे हो. जन्मोनी प्रीत मारी आँखों बोले, आंसुओं ना सादर छलके, युग युग ना स्वामी तमी हयू बोले, प्रीत मारू मनडू बोले, हयू मारू हवेगी वशमा, रेगे वो नदी संसार रसमा. भगवंत मने पास बोलावो सिद्ध शिलाए मन तेड़ावो राग जोवो प्रभु आवशे ने लई जाशे, प्रभु आवशे.